ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે નીકળી ગયા છીએ મામાના ઘરે ગયા તો પેટ્રોલ પુરાઈ દીધું છે અને હવે અમે નીકળી ગયા છીએ મામાના ઘરે જવા. તો જુઓ, તમને બતાવું પહેલાં તો ઢાઢાવાડામાં હરસિદ્ધિ માતાનું સરસ મજાનું મંદિર, જે કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું છે. તો જુઓ, આ કેટલું મસ્ત દેખાય છે. એથી આગળ નીકળી ગયા સવારમાં 7 વાગ્યાનો જે સીન છે, મોર્નિંગનો નજારો છે. આ છે માલવણ. માલવણ તો મેં તમને આગલા વિડીયોમાં પણ બતાડ્યું હતું. અહીંયાથી અમે આગળ નીકળી જઈએ છીએ તો દરોડા આવ્યું, તો અહીંયાથી અમે લઈ લીધો ટર્ન. તો આ ગામ ગણાય છે લાડપુર. જો સવારમાં સુરત દાદાના દર્શન. અહીંયાથી અમે જઈએ છીએ આગળ. તો આ લાડપુર નીકળી આગળ જશો તો આ નહીં, આગળ જતાં બી તમને એક સરસ મજાનું સુંદર મંદિર બતાવીશ. તો તમારે કોમેન્ટમાં લખવાનું કે કઈ જગ્યાનું છે. તમે જોશો તો તમને અંદાજો આવી જશે કે ક્યાંનું છે. થોડીક વારમાં વિડીયોમાં આવશે. જુઓ, તો આવી ગયું છે એ ગામ. તો હવે આ ગામમાં તમે છો આ કયું ગામ છે અને એ મંદિર કઈ જગ્યાએ છે, તમે કોમેન્ટમાં કહી દેજો. જો આ મંદિર દેખાય છે, સરસ મજાનું સવારનું સીન છે. કેટલું મસ્ત દેખાય છે. તો આ મંદિર કઈ જગ્યા પર આવેલું છે અને એ તમારે કહેવાનું છે. હરબદાદા. અહીંયાથી અમે જઈએ છીએ હવે આગળ. તો મામાના ગામમાં પ્રોગ્રામ હતો ખાદ મુહૂર્ત, એટલે ઘરનું મુહૂર્ત હતું. તો ત્યાં અમે ઘરના મુહૂર્તમાં હાજરી આપવા હું, મારા મમ્મી અને પપ્પા પહોંચી ગયા. તો અમે નીકળી ગયા છીએ. આવી ગયું છે એક મામાનું ઘર છે, બીજું ઘર આગળ છે જ્યાં અમારે જવાનું એ ગામ આગળ છે. આ બી છે મામાનું ગામ જ છે, ઘોરાડા છે, સેણાદરિયા ઘોરાડા. તો જુઓ તમે, સવારમાં મંદિરના જોરદાર દર્શન થાય છે. અહીંયા પણ એક મંદિર આવે છે રસ્તામાં. જો સરસ મજાનું મહાદેવનું મંદિર છે. અહીંયાથી આગળ નીકળી ગયા હતા. હવે અમે જે ગામમાં જવાના છીએ તો એ ગામનું એન્ટ્રી આવી જશે. એન્ટ્રી કે અહીંયાથી નીકળ્યા એટલે તળાવનો મસ્ત જોરદાર નજારો આવશે. અને એ નજારો આવ્યા પછી અમને જોવા મળશે અમે જે ગામમાં જવાના તો એ ગામ તમને બતાવીશું. જો તળાવ. તો હવે અમે પહોંચી ગયા છીએ કાકાના મોવાડા ગામમાં. બરાબર. તો આ આવી ગયા છે. તો આ છે મારા મામાની દુકાન છે. અહીંયાથી જવાય છે મારા મામાના ઘરે. આ રસ્તો છે ને ત્યાંથી. તો અમે ઉપડી ગયા તો પૂજાનું કામ ચાલુ થઈ ગયું હતું, પૂજાનો કાર્યક્રમ. અમે થોડી વાર બેઠા હતા, ઠંડી લાગી ગઈ હતી. પછી અમે જે અમારું ટાર્ગેટ હતું એની રાહ જોઈ રહ્યા હતા. अपनी आंखें खोल और गौर से देख तू कहां और किसके सामने खड़ा है। यहाँ बात सिर्फ एक बार समझाई जाती है, बस। તો પછી ત્યાંથી પ્રોગ્રામ પૂરો થતા જ અમારું જે ટાર્ગેટ હતું એનો ટાઈમ આવી ગયો છે. હવે અમારું શું ટાર્ગેટ છે તમે જોઈ લેજો. અમે જેની રાહ જોઈ રહ્યા હતા, જો આવી ગયા છે. અમે લાઈનમાં ગોઠવાઈ ગયા છીએ. હું બતાવું તમને કે અમે શું જમ્યા. બસ શાક પૂરી અને લાડુ હતું. તો એ ખાઈ લીધું. પછી મામાનું ઘર જોઈ લો તમે અહીંયા. પછી ઘર જોઈ અને મારા મામાને ત્યાં જોવા તબેલો છે. આ બધું બ્લેક ગોલ્ડ છે, આળું સોનું છે મામાનું. તો પછી નીકળતી ઘડીએ બા અને મામા જોડે થોડી મસ્તી કરી છે. અમારા બા છે અને હવે આવશે લાસ્ટમાં મામા. એમના જોડે મસ્તી કરી અને 100 રૂપિયાની વ્યવસ્થા